રૂમની દિવાલ પર લટકાવેલી ગોપાલ બાપુની તસવીર સામે જુહી દેવી બેઠા હતા. તેમની આંખો આંસુઓથી ભીની હતી. આજથી બરાબર 1 મહિના પહેલા તેમના પતિ ગોપાલજી તેમને એકલા છોડી ગયા હતા અને તે જ ક્ષણે જાણે તેમની આખી દુનિયા છીનવી લીધી હોય. પતિના વિયોગથી સંપૂર્ણપણે ભાંગી પડેલા જુહીજી ગોપાલજીની તસવીર સામે જોતા ધ્રુજતા આવાજે બોલી ઉઠ્યા, કાશ, હે ભગવાન, તમે મને પણ તમારી સાથે બોલાવી લીધી હોત તો હું પણ શાંતિથી તમારી પાસે આવી જાત. તમે મારા વિશે પણ ન વિચાર્યું હું તમારા વિના કેવી રીતે જીવીશ? હવે મારા માટે આ દુનિયામાં શું બાકી રહ્યું છે? ત્યારે તેમને લાગ્યું કે જાણે ગોપાલજીનો આવાજ તસવીરમાંથી ગુંજી રહ્યો હોય. જુહી, હું નથી તો શું થયું? બાળકો તો તારી સાથે છે. તેમને તારી જરૂર છે. તારી હિંમત રાખવી પડશે. જુહી દેવીએ આંખો બંધ કરી લીધી અને 2 આંસુ તેમના ગાલ પર વહી ગયા. પરંતુ તેમના બંને દીકરાઓ અને વહુઓ વચ્ચે શું રંધાઈ રહ્યું હતું તે વાતથી તેઓ અજાણ હતા. જ્યાં જુહીજી પોતાના દુઃખમાંથી બહાર આવી શકતા નહોતા, ત્યાં બહાર હોલમાં બેસીને બંને દીકરા અને વહુઓ એક અલગ ચિંતામાં ડૂબેલા હતા. પરંતુ આ ચિંતાનો સંબંધ ના તો માતા સાથે હતો, ના તો બાપુજીની આત્માની શાંતિ સાથે. આ ચિંતા સીધી રીતે એ મિલકત અને પૈસા સાથે જોડાયેલી હતી જે તેમના પિતા છોડી ગયા હતા. નાનો દીકરો સુજીત સૌથી પહેલા બોલ્યો, ભાઈ, સમય સારો છે. અત્યારે માં દુઃખમાં ડૂબેલા છે. તમે આ કાગળ લઈને તેમની પાસે જાઓ અને સહી કરાવી લો, નહીતર બધી સંપત્તિના બેને બદલે 3 ભાગ કરવા પડશે. માં તો એવું જ ઈચ્છે છે કે આપણા બંને ભાઈઓની સાથે આપણી બહેન કિંજલને પણ મિલકતમાં ભાગ મળે, પણ આપણે એવું થવા દઈશું નહીં. હવે તમે જલ્દી જાઓ. ત્યારે હિતેન સુજીત તરફ જોયું. તું પાગલ થઈ ગયો છે કે શું? તેણે ગુસ્સામાં કહ્યું. હું આ બધું ન કરી શકું. માં ભણેલા ગણેલા છે. જો તેમણે કાગળ ખોલીને વાંચી લીધા તો પછી તો બધું ઊંધું થઈ જશે. આટલું કહીને હિતેન પોતાની પત્ની રુચિ તરફ જોયો, જાણે તેને આશા હોય કે કદાચ તે કંઈ કરી શકશે. પરંતુ રુચિ તો પહેલાથી જ પાછળ હટી ગઈ. ના બાબા, મને તો કંઈ ન કહો, તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. દુઃખમાં છે પણ હજી હોશમાં છે. તેમની ચીલ જેવી નજર છે. જો એકવાર શંકા ગઈ અને વાંચવા બેઠા તો બધી પોલ ખુલી જશે. મારાથી તો આ કામ નહીં થાય. વાતાવરણમાં થોડા સમય માટે મૌન છવાઈ ગયું. ત્યારે સુજીતની પત્ની પાયલ, જે અત્યાર સુધી ખૂણામાં ઊભી રહીને બધું સાંભળી રહી હતી, હસતા હસતા આગળ આવી. અરે, આમાં ડરવાની શું વાત છે? ફક્ત એક સહી જ તો કરાવવાની છે માજી પાસેથી. આ તો મારા ડાબા હાથનો ખેલ છે. આ કાગળ મને આપો અને જુઓ કે હું આ રમત કેવી રીતે રમું છું. તેના અવાજમાં એક અનોખો આત્મવિશ્વાસ હતો. હિતેન અને રુચિએ શંકાભરી નજરે પાયલ તરફ જોયું, પણ પાયલે ઝડપથી કાગળ ઉઠાવ્યા અને રસોડા તરફ ચાલી ગઈ. થોડી વારમાં તે ચાની ટ્રે લઈને પાછી આવી. ટ્રેમાં 2 કપ ચા, થોડા બિસ્કિટ અને ચહેરા પર તેજ સ્મિત, જેનો ઉપયોગ ઘણીવાર કોઈ સ્વાર્થને છુપાવવા માટે થાય છે. લો માજી, પાયલે રૂમમાં આવતા જ કહ્યું. ગરમા ગરમ ચા લાવી છું. અને આ શું, તમે ફરી આંસુ વહી રહ્યા છો? તે માની પાસે બેસી ગઈ અને તેમના ધ્રુજતા હાથ પકડીને બનાવટી સ્મિત સાથે પોતાનો અવાજ ભારે કર્યો. જુઓ માજી, જન્મ અને મૃત્યુ તો ભગવાનના હાથમાં છે. બસ એટલી પ્રાર્થના કરો કે પિતાજી જ્યાં પણ હોય ખુશ રહે. તમને દુઃખી જોઈને શું તેમની આત્માને શાંતિ મળશે? જુહી દેવીએ ચાનો કપ પકડતા એક ઊંડો શ્વાસ લીધો. પાયલે વાત આગળ વધારી, અને માજી, તમે આ રીતે દુઃખમાં ડૂબેલા રહેશો તો ઘર કોણ સંભાળશે? અમારું શું થશે? પિતાજી તો એ જ ઈચ્છતા હશે ને કે તમે હિંમત રાખો. કહેતા કહેતા પાયલની આંખોમાં પાણી આવી ગયું. તે આંસુ સાચા હતા કે ખોટા તે તો તે જ જાણતી હતી. પરંતુ જુહીજીનું દિલ પીગળી ગયું. તેમણે પાયલને પાસે બોલાવી અને ગળે લગાવી. દીકરી, તું સાચું કહે છે. હું મારા દુઃખમાં એટલી ડૂબી ગઈ હતી કે તમારા બધાની ચિંતા જ ભૂલી ગઈ. પાયલે હળવાશથી હસતા કહ્યું, બસ માજી, હવે આંસુ લૂછી નાખો અને આ ચા પીઓ. કડક અને ગરમ જેવી તમને પસંદ છે? જુહી દેવીએ ચૂપચાપ માથું હલાવ્યું અને ચા પીવા લાગ્યા. પરંતુ હજી તો તે પહેલો ઘૂંટ જ ગળા નીચે ઉતાર્યો હતો કે પાયલે અચાનક પોતાના માથા પર હાથ મારતા નાટકીય અંદાજમાં કહ્યું, અરે, હું પણ કેટલી ભૂલકણી છું માજી. તમારી પાસે 1-2 કાગળ પર સહી કરાવવાની હતી અને જો વાતોમાં ભૂલી જ ગઈ. જુહી દેવીએ ચાનો કપ ટેબલ પર મૂક્યો અને બ્રહ્મણ ચડાવીને પાયલ તરફ જોયું. કેવા કાગળ વહુ? તેમના અવાજમાં સહેજ શંકા હતી.
પાયલે તરત જ પોતાનું સ્મિત વધુ પહોળું કર્યું, જાણે કોઈ નિર્દોષ બાળક પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય. અરે માજી, કંઈ ખાસ નથી. જેઠજી કહી રહ્યા હતા કે પિતાજીના ગયા પછી કેટલીક ઔપચારિકતાઓ પૂરી કરવાની છે. બસ તેનાથી સંબંધિત આ કાગળ છે. આટલું કહીને પાયલ ઝડપથી બહાર ગઈ અને તે કાગળ લઈને આવી. બસ માજી, અહીં અને અહીં. તેણે બે જગ્યાએ આંગળી મૂકીને કહ્યું, તમે જલ્દીથી સહી કરી દો, નહીં તો ચા ઠંડી થઈ જશે. તેના અવાજમાં એટલી આત્મીયતા હતી કે કોઈ પણ તેના પર શંકો ન કરે. જુહી દેવીએ કાગળો તરફ જોયું. ચશ્મા લેવા ગયા પણ પછી અટકી ગયા. પાયલની વાતોએ તેમને એક અનોખો વિશ્વાસમાં બાંધી લીધા હતા. જુહી દેવીએ વધારે ધ્યાન આપ્યા વિના જણાવેલી જગ્યાએ સહી કરી દીધી. તેમને ક્યાં ખબર હતી કે તે સહીઓમાં તેમનો વિશ્વાસ, તેમની આશા અને તેમનો અધિકાર બધું જ તેમની પાસેથી છીનવી લેવામાં આવશે. વાતોમાં ફસાવીને મમતાના માસ્કની પાછળ પાયલે તે કરી બતાવ્યું જે બાકી કોઈનાથી થઈ શક્યું ન હતું. જેવી જુહી દેવીએ કાગળો પર સહી કરી, પાયલે તેમને ઝડપથી સંકેલ્યા અને બોલી, માજી, તમે ચા પીઓ, હું હમણાં આવું છું. તેની ચાલમાં એક અનોખી ઝડપ હતી. પેલી તરફ રૂમની બહાર આંગણામાં હિતેન, રુચિ અને સુજીત આતુરતાથી પાયલની રાહ જોઈ રહ્યા હતા. જેવી પાયલ બહાર આવી, તેના હાથમાં કાગળ જોઈને સુજીતની આંખો ચમકી ઉઠી. થઈ ગયું? તેણે ધીમા અવાજે પૂછ્યું. પાયલે વિજયે સ્મિત સાથે માથું હલાવ્યું. હા, થઈ ગયું. માજીએ સહી કરી દીધી. મેં કહ્યું હતું ને, આ મારા ડાબા હાથનો ખેલ છે. તેણે કાગળો હિતેન તરફ લંબાવ્યા, જાણે કોઈ ટ્રોફી બતાવી રહી હોય. હિતેને કાગળો લીધા અને ઝડપથી તેમને જોયા. રુચિએ આશ્ચર્યથી પૂછ્યું, તેમને શંકા નથી? શંકા? બિલકુલ નહીં, પાયલે ગર્વ સાથે કહ્યું. એવું ભાવુક વાતાવરણ બનાવી દીધું કે તેમને સમજ જ ન પડી કે અસલી હેતુ શું હતો. માજીના આંસુ પણ લૂછી નાખ્યા અને પોતાનું કામ પણ કરાવી લીધું. ત્રણેયના ચહેરા પર ખુશીનું સ્મિત છવાઈ ગયું. જુહી દેવીએ જે સરળતાથી તે કાગળો પર સહી કરી હતી તેમાં તેમને સહેજ પણ શંકા ન થઈ. કેમ થાય? આજે પણ તેમનું દિલ એ માનવા તૈયાર નહોતું કે તેમના પોતાના સંતાનોના મનમાં કોઈ કપટ હોઈ શકે છે. તેમના માટે તો તેમનો પરિવાર જ તેમનું અભિમાન હતું. જ્યાં સુધી ગોપાલજી જીવતા હતા ત્યાં સુધી આ ઘરમાં દરેક વાતમાં વડીલોનો અભિપ્રાય સર્વોપરી ગણાતો હતો. ગોપાલજીનો તેમના પરિવારમાં ખૂબ પ્રભાવ હતો. દીકરાઓ તો જાણે માતા પિતાના ચરણોમાં આખું વિશ્વ જોતા હતા. અને વહુઓ એવી હતી કે કોઈ પણ કામ સાસુની સલાહ લીધા વિના ન કરતી. ઘણી વાર તો જુહીજી કંટાળીને કહી પણ દેતા, વહુ, તમે ભણેલા ગણેલા અને સમજદાર છો, તમને જે ઠીક લાગે તે કરી લીધું કરો. પણ વહુઓ હંમેશા હસીને જવાબ આપતી, ના માજી, તમે જીવન જોયું છે, તમારાથી વધુ સારી સલાહ કોણ આપી શકે? આવું સમર્પણ જોઈને જુહીજી અને ગોપાલજી બંને પોતાના નસીબની પ્રશંસા કરતા થાકતા નહોતા. ઘણીવાર એકાંતમાં વાત કરતા ગોપાલજી કહેતા, જુહી, આપણે ખબર નહીં કયા સારા કામ કર્યા હશે કે આપણને આવા હોશિયાર દીકરાઓ અને આવી વહુઓ મળી. નહીતર આજકાલનું વાતાવરણ તો બહુ ખરાબ છે. ગોપાલજી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ પહેલા જ તેમણે પોતાના દીકરાઓને કપડાની દુકાન ખોલી આપી હતી. કપડાની દુકાન પણ ખૂબ સારી ચાલી રહી હતી. બંને દીકરા હિતેન અને સુજીત દુકાનનું કામ સારી રીતે સંભાળી રહ્યા હતા. નિવૃત્તિ પછી ગોપાલજી પણ દુકાન પર દીકરાઓનો સાથ આપવા લાગ્યા. પરિવારના ખર્ચથી લઈને સમાજમાં ઇજ્જત સુધી બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ તે રાત્રિએ બધું બદલી નાખ્યું. ગોપાલજી તે દિવસે દુકાનથી થાકીને પાછા ફર્યા હતા. રાતનું ખાવાનું ખાતા ખાતા અચાનક તેમની શ્વાસ અટકી ગઈ. આ પહેલા કે કોઈ કંઈક સમજી શકે, ગોપાલજી આ દુનિયાને અલવિદા કહી ગયા. તે દિવસ પછી જુહીજી જાણે અંદરથી ભાંગી પડ્યા. તેમને લાગતું હતું કે જાણે જીવનનો કોઈ ભાગ કપાઈને ક્યાંક પાછળ છૂટી ગયો હોય. પણ હજી તો તે પોતાના પતિના વિયોગના દુઃખમાંથી બહાર પણ નહોતા આવ્યા કે ઘરમાં કાવતરાના બીજ રોપાવા લાગ્યા હતા. તે દિવસ પછી ધીમે ધીમે તેમણે અનુભવ્યું કે વહુઓનું વર્તન થોડું બદલાઈ ગયું છે. પાયલ જે સાસુના હાથમાં ખાવાનું લાવીને આપતી હતી, હવે રૂમમાંથી બહાર પણ નીકળતી નહોતી. રુચિ જે રોજ સવારે ઘરનું કામ પતાવી દેતી હતી, હવે ઘણીવાર માથાના દુખાવાનું બહાનું બનાવીને
મોડી ઉઠતી હતી. રસોઈનું કામ હવે જુહીજીના ભાગે આવી ગયું. ઝાડુ પોતું, વાસણ, શાક સમારવું, રસોડામાં ઊભા રહીને રોટલી બનાવવી, બધું કામ હવે તેમની જવાબદારી હતું. જ્યારે તેમણે પૂછ્યું કે નોકરાણી કેમ નથી આવતી, ત્યારે હિતેને કહ્યું હતું, માં, દુકાનમાં ખાસ કમાણી નથી રહી, ખર્ચ ઘટાડવા પડશે. સુજીતે પણ કહી દીધું, વળી ઘરમાં આટલા લોકો છે, કામ વેચી શકાય છે. પણ કામ વેચાતું કંઈક નહોતું. કામ ફક્ત એકના ભાગે જ આવતું રહ્યું, અને તે હતા જુહીજી. સવારથી સાંજ સુધી તે કામમાં લાગેલા રહેતા, થાકી જતા પણ ફરિયાદ ન કરતા. તે વિચારતા, આ બધું મુશ્કેલ સમયની વાત છે, સમય સાથે બધું ઠીક થઈ જશે. પણ સમય તો જાણે તેમની વિરુદ્ધ જ કાવતરું ઘડી રહ્યો હતો. થાક અને દુઃખની વચ્ચે જુહીજીએ પોતાના મનને શાંત કરવાનો એક રસ્તો લીધો હતો. દર સાંજે થોડો સમય કાઢીને તે પોતાના પાસે મંદિર જતા. ત્યાંની શાંતિ અને પવિત્ર વાતાવરણ તેમને અંદરથી એક રાહત આપતું હતું. પરંતુ આ રાહત પણ વધારે દિવસ ન ચાલી. બંને વહુઓ પાયલ અને રુચિ તેમની આ આદત પર કટાક્ષ કરવા લાગી. એક સાંજે જ્યારે જુહીજી મંદિર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા, રુચિએ કટાક્ષ ભરી આવાજમાં કહ્યું, માજી, આ શું? તમારા પૌત્ર પૌત્રીઓ અમને એટલા હેરાન કરે છે. ઘરનું કામ પતવાનું નામ નથી લેતો, અને તમારે બહાર ફરવા જવું છે. નવી નવી સાડીઓ પહેરીને રોજ કોને મળવા જાઓ છો તમે? પાયલે પણ તરત કટાક્ષ કર્યો, હા માજી, આટલા સજી ધજીને ક્યાં ફરવા નીકળી પડો છો? જુહીજીનું દિલ જાણે વિંધાઈ ગયું. હું તો ફક્ત મંદિર જાઉં છું દીકરી, તેમણે ધ્રુજતા અવાજે કહ્યું. પરંતુ તેમની વાતને અવગણવામાં આવી. રુચિએ તરત કામની યાદી ગણાવવાનું શરૂ કરી દીધું. માજી, આ કપડાં ધોવાના છે, અને રસોડામાં શાક સમારવાનું છે. રુચિએ પણ પાછળ ન રહેતા કહ્યું, હા, અને બાળકો માટે ખાવાનું પણ બનાવવાનું છે. પૂજા પાઠ ઘરે બેસીને પણ થઈ શકે છે. તેના માટે સજી ધજીને મંદિર જવું જરૂરી નથી. તે દિવસ પછી જુહીજીએ મંદિર જવાનું છોડી દીધું, અને તે જ જૂની ફિક્કી સાડીઓ પહેરવા લાગ્યા. તેમના ચહેરા પરનું હળવું સ્મિત પણ ત્યાં ખોવાઈ ગયું. થાક અને દુઃખની વચ્ચે જુહીજીનું સ્વાસ્થ્ય પણ હવે જવાબ આપવા લાગ્યું હતું. તેમના હાડકામાં દુખાવો રહેવા લાગ્યો. તે દિવસે દુખાવો એટલો વધી ગયો કે તે આખી રાત પડખા બદલતા રહ્યા. સવારે તેમણે વિચાર્યું કે દવા લઈ આવશે, પરંતુ જ્યારે કબાટ ખોલ્યું તો એક પણ રૂપિયો ન મળ્યો. પહેલા તો ઘરનો બધો ખર્ચ તેમના હાથમાં હતો, પરંતુ ગોપાલજીના ગયા પછી રુચિ અને પાયલે ઘરની લગામ પોતાના હાથમાં લઈ લીધી હતી. હિંમત કરીને તેમણે રુચિને કહ્યું, વહુ, જરા 300 રૂપિયા મળી જા તો દવા લાવવાની હતી. રુચિએ એક પળ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો, માજી, ઘરનો ખર્ચ ખૂબ વધી ગયો છે. હવે દરેક વસ્તુ માટે પૈસા કાઢી શકાય નહીં. દવા 10-20 દિવસ પછી લઈ આવજો. હજુ જરૂરી સામાન લાવવાનું બાકી છે. જુહીજી ચૂપ થઈ ગયા. પૈસાની તંગી નહોતી, સમસ્યા હતી પ્રેમની, સન્માનની અને પોતાનાપણાની. નહીતર પોતાના મોજ શોખ પર તો તેઓ પૂરો ખર્ચ કરી રહ્યા હતા. થોડા દિવસો સુધી આવું જ ચાલતું રહ્યું. પછી તેમની દીકરી કિંજલ 3-4 દિવસ માટે પિયર આવી. કિંજલને જોતા તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. કિંજલ પણ માને જોઈને ખુશ થઈ, પરંતુ તેની આંખોએ માની આંખોનો થાક વાંચી લીધો હતો. માં, તમે ઠીક તો છો ને? જુહીજી હસી પડ્યા. હા દીકરી, તું આવી ગઈ. તને જોઈને જ મારી તબિયત સારી થઈ ગઈ. પણ કિંજલને કંઈક વિચિત્ર લાગી રહ્યું હતું. માં દરેક વખતે તેના પ્રશ્નોને ટાળી દેતી, કંઈક પરેશાન લાગતી. કિંજલે વિચાર્યું કે કદાચ પિતાજીની યાદમાં મારી આવી હાલત થઈ ગઈ છે. સમય સાથે બધું ઠીક થઈ જશે. કિંજલે ઘેર રહીને બધાનો સાથ આપ્યો, કામમાં હાથ વેચાવ્યો અને માને રાહત આપી. 3 દિવસ વીતી ગયા અને કિંજલને બીજા દિવસે પોતાના સાસરે પાછું જવાનું હતું. જુહીજીનું હૃદય બેચેન હતું. તેમની પરંપરા હતી કે દીકરીને ખાલી હાથે વિદાય ન કરતા, પરંતુ તેમની પાસે તો કંઈક હતું જ નહીં. તે પાયલ અને રુચિ પાસે ફરીથી ગયા. વહુ કિંજલ પાછી જઈ રહી છે, તેને આપવા માટે જરા થોડા પૈસા આપી દો. રુચિએ મોં બગાડતા કહ્યું, માજી, કેટલી વાર કહીએ કે ઘરમાં પૈસા નથી. પાયલ બોલી, દરેક વસ્તુ પર પૈસા તો ફેંકી શકાય નહીં ને. દીકરી છે તો પિયર આવી હતી, સેવા કરી દીધી, હવે કંઈક આપવું જરૂરી હોય છે કે શું દર વખતે? જુહીજીનું દિલ તૂટી ગયું, પણ તે ચૂપ રહ્યા. તેમના મનમાં બેચેની થવા લાગી. તેમણે વિચાર્યું, મારા બેંક એકાઉન્ટમાં ઘણા પૈસા જમા છે, હું બેંકમાંથી કાઢી લાવું છું. તે ચૂપચાપ બેંક ગયા.
ત્યાં પોતાના એકાઉન્ટમાંથી પૈસા કાઢવા લાગ્યા તો ડેસ્ક પર હાજર કર્મચારીએ તેમને કંઈક એવું કહ્યું જેને સાંભળીને જુહીજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. તમારા ખાતામાં એક પણ રૂપિયો નથી. આ કેવી રીતે બની શકે દીકરા? મારા ખાતામાં તો સારી એવી રકમ હતી. તેમણે બેંક મેનેજરને પૂછ્યું તો તેણે કહ્યું, માજી, તમે જ તો તમારા હસ્તાક્ષરવાળા કાગળ મોકલ્યા હતા. તે વિનંતી પર તમારું ખાતું શ્રી હિતેન કુમાર સાથે જોઈન્ટ કરી દેવામાં આવ્યું હતું. પછી તેમના જ નિર્દેશ પર ધીમે ધીમે બધા પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. પણ મેં તો ક્યારે કોઈ જોઈન્ટ એકાઉન્ટનું ફોર્મ ભર્યું જ નથી દીકરા. મારા હસ્તાક્ષર, મેં તો કોઈ સહી કરી જ નથી. મેનેજરે ખૂબ વિનમ્રતાથી તેમની સામે એક ફોર્મ મૂક્યો. માજી, આ જુઓ, આ ફોર્મ તમે જ સહી કર્યું હતું. આમાં તમારા ખાતાને તમારા દીકરા શ્રી હિતેન કુમાર સાથે જોઈન્ટ કરવાની વિનંતી હતી. પ્રક્રિયા પૂરી થતાં જ થોડા જ દિવસોમાં બધી રકમ ઉપાડી લેવામાં આવી હતી. બેંક મેનેજરની વાતથી જુહીજીના હોશ ઉડી ગયા. તે થોડી પળ સુધી સ્તબ્ધ ઊભા રહ્યા. પછી ધ્રુજતા હાથે કાગળ ઉપાડ્યો. હસ્તાક્ષર તેમના જ હતા અને ત્યારે જ તેમને તે દિવસ યાદ આવ્યો જ્યારે પાયલ તેમના માટે ચા લઈને આવી હતી અને 2 કાગળ પર સહી કરાવી હતી. તે સમજી ગયા. મીઠા બોલ, ખોટા બહાના અને ભોળપણની આડમાં તેમની સાથે બહુ મોટી છેતરપિંડી થઈ હતી. અને મારા પતિ ગોપાલજીના ખાતાનું શું થયું? તેમાં તો નિવૃત્તિના લગભગ 50 લાખ હતા. બેંક મેનેજરે ફાઇલો તરફ જોયું અને કોઈ પણ ખચકાટ વિના બોલ્યો, તે ખાતું હવે બંધ થઈ ગયું છે માજી, કારણ કે શ્રી ગોપાલજીના અવસાન પછી તે ખાતામાં કોઈ નોમિની નહોતું. તેથી તેમના મૃત્યુના પ્રમાણપત્રની નકલ અને પારિવારિક સહમતિ પત્રના આધારે ખાતું બંધ કરી દેવામાં આવ્યું. તેમાં જે બાકી રકમ હતી તે પરિવારના અધિકૃત સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી. તમારા દીકરાઓ હિતેન અને સુજીતે અરજી કરી હતી. તમારી તરફથી તે કાગળો પર સહી પણ કરવામાં આવી હતી. હવે જુહીજીનું હૃદય બેસી જવા લાગ્યું. તેમના કાનોમાં પાયલની તે જ મીઠી મીઠી વાતો ગુંજી રહી હતી જે તેણે સહી કરાવતા પહેલા કહી હતી અને ત્યારે જુહીજીએ વાંચ્યા વિના જ સહી કરી દીધી હતી. હવે તેમને સમજાઈ રહ્યું હતું કે તે પ્રેમભરી વાતો ફક્ત એક ચાલ હતી. એક હસ્તાક્ષર અને બધું ખતમ. બેંકની ખુરશી પર બેસતા તેમનું માથું ફરવા લાગ્યું. શરીરમાં કોઈ જીવ જ નહોતો બચ્યો. હે ભગવાન, આ મારા પોતાના છે, મારા દીકરા, મારી વહુઓ શું આટલો મોટો દગો કરી શકે છે? ખૂબ મુશ્કેલીથી પોતાને સંભાળતા તે ઘરે પાછા ફર્યા. તેમના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. ઘરે પહોંચતા જ તેમણે ઊંડો શ્વાસ લીધો અને હિંમત ભેગી કરીને કહ્યું, સુજીત, હિતેન, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. બધા લોકો તેમના રૂમમાં આવી ગયા. શરમ ના આવી તમને લોકોને મારી સાથે આટલો મોટો દગો કરતા? મારા અને તમારા પિતાજીના અકાઉન્ટમાંથી તમે બધા પૈસા કાઢી લીધા? જુહીજીનો અવાજ ધ્રુજી રહ્યો હતો. સુજીતે બેદરકારી ભર્યા અંદાજમાં કહ્યું, માં, તમને તો ખબર છે કે દુકાનનું કામ કંઈ ખાસ નથી ચાલી રહ્યું. અમે પરેશાન હતા અને તમારા ખાતામાં લાખો રૂપિયા પડ્યા હતા. તમે વિચાર્યું તેને કાઢીને કંઈક કામમાં લગાવીએ. જુહીજીનો ચહેરો ગુસ્સાથી લાલધૂમ થઈ ગયો. તેમના અવાજમાં હવે દુઃખની સાથે સાથે આગ પણ હતી. વાત ફક્ત પૈસા કાઢવાની નથી સુજીત. તમે મારી પાસેથી છેતરપિંડીથી સહી કરાવી. મને જણાવ્યું પણ નહીં કે આ કાગળ શા માટે છે. ત્યારે પાયલ ગરજીને બોલી, હા, છેતરપિંડીથી જ કઢાવ્યા છે. તો કહો, હવે તમે શું કરશો? જો અમે ન કઢાય હોત તો ખબર નહીં પછી તે પૈસાના કેટલા ટુકડા થઈ જાત. તમે તો અમારા વિશે વિચાર્યા વિના જ કહી દીધું હતું કે તમારા પૈસામાં તમારી દીકરીનો બળભાગ હશે. રુચિએ પણ સહમતીમાં માથું હલાવ્યું. હા માજી, આજકાલ કોણ દીકરીઓને વહેંચે છે? આ બધી આદર્શની વાતો ફક્ત પુસ્તકોમાં જ સારી લાગે છે. જો બધું તમારા હિસાબે થાત તો અમારા હાથમાં શું આવત? જુહીજીનું શરીર જાણે સુન્ન થઈ ગયું. તે ધબધઈને પોતાના પલંગ પર બેસી ગયા. હે ભગવાન, શું આ દિવસ જોવા માટે મને જીવતી છોડી તમે? માં, વધારે નાટક ન કરો. હા, તમે જ તો સહી કરી હતી અને વળી તે પૈસા પર ફક્ત અમારો હક હતો. અમે અમારા જ પૈસા લીધા છે, કોઈ ચોરી નથી કરી. સુજીત બોલ્યો. અત્યાર સુધી ચૂપ બેઠેલી કિંજલ જાણે અંદર સુધી ધ્રુજી ગઈ હતી. તેણે વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે ભાઈઓ માટે માએ આખી ઉંમર બધું કર્યું તે જ ભાઈઓ હવે માની આંખોમાં આંખ નાખીને આટલી બેશરમીથી વાત કરી રહ્યા છે.
માએ સાચું કહ્યું, જે કર્યું છે તમે લોકોએ તે ફક્ત છેતરપિંડી નહીં, પાપ છે. પૈસા માટે આટલા નીચા પડી ગયા તમે? મારે ભાગ નહોતો જોઈતો તો ના આપતા. ઓછામાં ઓછું માનો વિશ્વાસ તો ન તોડતા. હજી કિંજલની વાત પૂરી પણ નહોતી થઈ કે રુચિ તરત બોલી પડી. અમને બરાબર ખબર છે કે તને કેમ તકલીફ થઈ રહી છે. સ્પષ્ટ બોલને, તને ભાગ જોઈએ છે? ત્યારે પાયલ બોલી, આ બધી મુસીબતનું મૂળ કિંજલ દીદી જ છે. મોડા ચહેરા પાછળ કેટલો લોભ છુપાયેલો છે, અમને બધી ખબર છે. કિંજલ સ્તબ્ધ થઈ ગઈ. તેણે અસહાય નજરે પોતાના ભાઈઓ તરફ જોયું. કદાચ કોઈ તેની તરફદારી કરશે, પણ સુજીતે સ્પષ્ટ રીતે કહી દીધું, તારે અમારા ઘરમાં દખલ દેવાની કોઈ જરૂર નથી. કિંજલ, તું તારું ઘર સંભાળ. અહીં શું અને કેવી રીતે કરવું છે અમે જોઈ લઈશું. હિતેન પણ બોલી પડ્યો, હા, તારો હવે અહીં કોઈ લેવા દેવા નથી. પિતાજી હવે નથી રહ્યા અને માની સંભાળ અમે લઈ લઈશું. તું તારા ઘરે જઈ શકે છે. કિંજલ પોતાના ભાઈઓની વાત સાંભળીને હેરાન હતી. તેણે ગુસ્સાથી પોતાનો બેગ ઉઠાવ્યો અને દરવાજા તરફ જતા ફક્ત એક જ વાત કહી, આજે હું જઈ રહી છું અને હવે આ ઘરમાં ક્યારે પાછી નહીં આવું. ના કોઈ ભાગ માટે, ના કોઈ સંબંધની ભીખ માટે. દરવાજો જોરથી બંધ થયો. શાંતિ છવાઈ ગઈ અને પછી જુહીજી ગુણવા લાગ્યા, શરમ નથી આવતી તમને લોકોને? એક દીકરીને જેણે ક્યારેય પોતાના અધિકારની વાત પણ નથી કરી, તેને આ રીતે અપમાનિત કરી દીધી. સુજીતે ચીડાઈને કહ્યું, માં, આ હાઈ વોલ્ટેજ ડ્રામા બંધ કરો. અમે જાણીએ છીએ કે તમે હવે આ ઉંમરે વધારે મગજ ચલાવવા લાગ્યા છો. જો આ ઘરમાં રહેવું હોય તો સભ્યતાથી રહો, નહીં તો તમે પણ આ ઘર છોડીને જઈ શકો છો. દીકરાઓ દ્વારા બોલાયેલો દરેક શબ્દ જાણે માની આત્માને ચીરી રહ્યો હતો. તે હતાશ થઈને પોતાના રૂમમાં જઈને બેસી ગયા. પતિ તો હવે રહ્યા નથી. તે હતા તો એક ઢાલ હતી, એક ઇજ્જત હતી, એક ઓળખ હતી. દીકરીને એટલું બધું સંભળાવવામાં આવ્યું કે હવે તે પાછી નહીં આવે, અને દીકરાઓને તો ક્યારે મારી જરૂર હતી જ નહીં. હવે કોના માટે જીવું, કેમ જીવું, વિચારતા તેમની આખી રાત પડખા ફેરવતા વીતી ગઈ. સવારના પહેલા કિરણે જ્યારે રૂમમાં દસ્તક આપી, જુહીજીનું મન સંપૂર્ણપણે તૂટી ચૂક્યું હતું. તે પોતાના રૂમમાંથી બહાર આવ્યા. ન કોઈને કંઈક કહ્યું, ન કોઈને કંઈક પૂછ્યું. ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયા અને તે રસ્તે ચાલવા લાગ્યા જે નહેર તરફ જતો હતો. તે રસ્તાની બરાબર વચ્ચે ચાલી રહ્યા હતા જ્યારે બાજુ ગાડીઓના હોર્નના અવાજો હતા, પણ તેમને કંઈક સંભળાતું નહોતું. સામેથી એક તેજ ગતિનો ટ્રક બેકાબૂ થઈને આવી રહ્યો હતો. ટક્કર બસ થોડી જ પળોની દૂરી પર હતી, પરંતુ બરાબર તે જ ક્ષણે પાછળથી કોઈએ સમયસર જોરથી તેમને પકડીને ખેંચી લીધા. બંને રસ્તાની એક બાજુ પડી ગયા. ધૂળ અને કાંકરાની વચ્ચે બંનેને થોડી થોડી ઈજા થઈ, પરંતુ જુહીજીને વધારે ઈજા થઈ હતી. તેમના ઘૂંટણની ગોળીમાંથી લોહી વહી રહ્યું હતું. ગાડીઓના અવાજની વચ્ચે તે વ્યક્તિ જોરથી બૂમ પાડી, તમે ઠીક તો છો ને? આ શું કરવા જઈ રહ્યા હતા તમે? એક ભારે અવાજ તેમના કાનોમાં પડ્યો. જુહીજીએ ધીમે ધીમે આંખો ખોલી અને સામે એક અધેડ ઉંમરના વ્યક્તિને જોયા. તેમની ઉંમર લગભગ જુહીજી જેટલી જ હશે. તેમના ચહેરા પર ચિંતા હતી. તે ધૂળથી ખરડાયેલા હતા. હું પાસેની દુકાનમાંથી કંઈક સામાન લેવા આવ્યો હતો, તેમણે કહ્યું. અચાનક તમને રસ્તા પર આ રીતે જોયા. આટલો મોટો ટ્રક દેખાયો નહીં તમને? જુહીજીની આંખો ભીની હતી. તે ફક્ત એટલું જ બોલી શક્યા, તમે મને કેમ બચાવી? હું જીવવા નથી ઈચ્છતી. તેમના અવાજમાં એટલું દુઃખ હતું કે સામે ઉભેલો વ્યક્તિ, જેનું નામ કિશન હતું, એક પળ માટે સ્તબ્ધ રહી ગયો. તેણે જુહીજીને ટેકો આપીને ઊભા કર્યો. આવી વાતો ન કહો. વિચાર્યા વિના આવું પગલું ભરવું યોગ નથી. તમે ખૂબ પરેશાન લાગી રહ્યા છો. ઈજા પણ થઈ છે. ચાલો પહેલા ક્લિનિક જઈએ આવીએ. પાસના ક્લિનિકમાં કિશન અને જુહીજીની ઈજાઓ પર મલમ લગાવીને પાટા બાંધવામાં આવ્યા. પછી તે બોલ્યા, ચાલો હું તમને તમારા ઘરે મૂકી જાઉં છું. પણ જુહીજીએ માથું ઊંચક્યું. ના, હું ત્યાં પાછી જવા નથી ઈચ્છતી. તેમના અવાજમાં એક તૂટન હતી. કિશન સમજી ગયા કે જ્યારે કોઈ વ્યક્તિ આ રીતે રસ્તા ઉપર મૃત્યુ રહી હોય તો સ્પષ્ટ છે કે તે એકલી છે, ખૂબ એકલી. ચાલો મારી સાથે. માનવતાના નાતે એક વ્યક્તિને સહારો આપવો મારું કર્તવ્ય છે, કહેતા કિશને જુહીજીને પોતાની ગાડી સુધી ટેકો આપીને લાવ્યા અને પોતાના ઘરે લઈ ગયા. તેમનું ઘર મોટું અને સ્વચ્છ હતું.
ત્યાં પહોંચતા જ તેમણે પોતાના નોકરોને ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવાનું કહ્યું. જોહીજી જે ઘણા દિવસોથી દુઃખ અને તણાવમાં ડૂબેલા હતા, તે સહાનુભૂતિ જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. રડતા રડતા પોતાનું મન હળવું કરવા લાગ્યા. લો, ચા પીઓ, સામે બેઠેલા કિશને કહ્યું. ચાનો કપ પકડીને તે થોડીવાર માટે શાંત રહ્યા, જાણે તે શાંતિને પોતાના અંદર સમાવવા ઈચ્છતા હોય. પછી કિશને ખૂબ વિનમ્રતાથી પૂછ્યું, જો તમને વાંધો ન હોય તો હું જાણવા ઈચ્છું છું કે તમે આવું પગલું કેમ ભરવા જઈ રહ્યા હતા? જોહીજીની આંખો ફરી ભીની થઈ ગઈ. તેમણે ધીમે ધીમે પોતાની બધી આપવીતી સંભળાવી. કેવી રીતે તેમના પોતાના દીકરાઓ અને વહુએ તેમની સાથે દગો કર્યો, તેમને અપમાનિત કર્યા, કેવી રીતે તે એક પૈસા માટે મોહતાજ થઈ ગયા. મને હવે જીવવાનો કોઈ હેતુ દેખાતો નથી, તે બબડ્યા. કિશને ઊંડો શ્વાસ લીધો. જો જોહીજી, તમારી સાથે જે થયું તે ખોટું છે, પરંતુ આ જીવન ભગવાન દ્વારા આપવામાં આવેલી એક ભેટ છે. તેને સમાપ્ત કરવાનો અધિકાર આપણી પાસે નથી. તમે આ ઘરમાં આરામથી રહો. અહીં ના તમને કોઈ પરેશાન કરશે, ના કોઈ વસ્તુની કમી થશે. 2 દિવસ બીતી ગયા. જોહીજી કિશનના ઘરમાં હતા. કિશન સવારે પોતાના કામ માટે નીકળી જતા અને સાંજે પાછા ફરતા, પરંતુ નોકરને કડક સૂચના આપીને જતા કે જોહીજીનું પૂરું ધ્યાન રાખવામાં આવે. આ 2 દિવસમાં જોહીજી ઘણી હદ સુધી સંભાળી ચૂક્યા હતા. તે ઘરના નાના મોટા કામોમાં મદદ કરવા લાગ્યા, જેથી તેમનું મન પરોવાઈ રહે. પરંતુ એક વાત તેમના મનમાં ખટકી રહી હતી કે તે ક્યાં સુધી કોઈ બીજાના ઘરમાં રહેશે. કિશન સાથે તેમનો કોઈ સંબંધ તો ન હતો. બીજી તરફ કિશન પણ આ જ વિચારીને પરેશાન હતા. સમાજની આંગળી ઉઠવાનો ડર તેમણે બેચેન કરી રહ્યો હતો. એક સાંજે જ્યારે તે ઘરે પાછા ફર્યા તો તેમણે જોહીજી સાથે ખુલીને વાત કરવાનો નિર્ણય કર્યો. જોહીજી, તેમણે વિનમ્રતાથી કહ્યું, આપણે હવે સારા મિત્રો બની ચૂક્યા છીએ. માનવતાના નાતે હું તમારી મદદ કરવા ઈચ્છું છું, પરંતુ સમાજની નજરો આપણને ખોટા સમજી શકે છે. હું એકલો છું. મારી પત્નીને ગુજરી ગયા ઘણા વર્ષો થઈ ગયા અને મારા કોઈ બાળકો પણ નથી. જો તમને યોગ લાગે તો શું આપણે લગ્ન સંબંધમાં બંધાઈને બાકીનું જીવન એકબીજાનો સહારો બની શકીએ? આનાથી સમાજ પણ આપણા પર આંગળી નહીં ઉઠાવે અને આપણે બંને આ એકલતામાંથી પણ બહાર આવી શકીશું. જો મારી વાત તમને ખોટી લાગે તો મને માફ કરી દેજો. જોહીજી સ્તબ્ધ રહી ગયા. કિશનની સચ્ચાઈ અને માનવતાએ તેમના મનને સ્પર્શી લીધું. રૂમમાં એક લાંબો મૌન છવાઈ ગયો. ઘણીવાર પછી તેમણે ધીમેથી કહ્યું, મારા દીકરાઓએ મને જે વળાંક પર લાવીને છોડી દીધી, ત્યાંથી તો હું મારી જીવન લીલા સમાપ્ત કરવા ચાલી હતી. હવે હું તે લોકોની પરવા નથી કરતી. તમારો પ્રસ્તાવ મને સ્વીકાર છે, પણ કહો, કિશન બોલ્યા તો જોહીજીએ કહ્યું, હું એકવાર મારી દીકરી કિંજલ સાથે વાત કરવા ઈચ્છું છું. તે પહેલા હું કોઈ નિર્ણય લેવા નથી ઈચ્છતી. કિશને તરત જ મોબાઈલ ઉઠાવ્યો અને નંબર લગાવ્યો. ફોન લગાવતા જ કિંજલનો અવાજ આવ્યો. હા માં, તમે ક્યાં છો? હું ક્યારની તમને શોધી રહી છું. તમે તો અમને ખૂબ ડરાવી દીધા. જોહીજીની આંખો ભીની થઈ ગઈ, પણ અવાજમાં હવે એક અનોખી મક્કમતા હતી. હું ઠીક છું દીકરી, અને આજે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. પોતાનું સરનામું આપીને તેમણે દીકરીને આવવા માટે કહ્યું. જ્યારે કિંજલ તે ઘરે પહોંચી તો દરવાજો કિશને ખોલ્યો. કિંજલ પહેલા તો હેરાન થઈ, તમે કોણ છો? અને માં, તમે અહીં? કિશને હસીને તેમને અંદર આવવા કહ્યું. પછી જ્યારે તેની આખી વાત જણાવવામાં આવી કે કેવી રીતે જોહીજીએ પોતાની જીવનલીલા સમાપ્ત કરવાનો વિચાર કર્યો, કેવી રીતે એક અજાણ્ય વ્યક્તિએ તેમનો જીવ બચાવ્યો અને તેમને સન્માન આપ્યું, તો કિંજલની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ આ સાંભળીને કે તેની માં એટલી ભાંગી પડી હતી કે તેમણે પોતાનું જીવન ખતમ કરવાનો નિર્ણય કરી લીધો હતો, તેનું દિલ વિંધાઈ ગયું. તેણે કિશનજી તરફ જોયું અને હાથ જોડીને કહ્યું, કિશનજી, તમે મારી માને ફક્ત બચાવ્યા જ નથી, પણ તેમને સહારો પણ આપ્યો છે. હું તમારી આભારી છું. પછી તે પોતાની મા તરફ ફરી અને બોલી, માં, તમે મારી સાથે ચાલો. હું તમને મારી સાથે લઈ જઈશ. મારા સાસરામાં કોઈ તમને પરેશાન નહીં કરે. તું જોહીજીએ કિંજલનો હાથ પકડી લીધો અને શાંત અવાજમાં કહ્યું, કિંજલ, મેં ખૂબ વિચારી લીધું છે. હું હવે અહીં જ રહીને મારા જીવનની નવી શરૂઆત કરવા ઈચ્છું છું. કિશનજીએ મને સન્માન અને સહારો આપ્યો છે,
અમે બંને એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાવા ઈચ્છીએ છીએ. કિંજલને પહેલા તો આશ્ચર્ય થયું. તેની આંખોમાં પોતાની માના ચહેરા પર અટકી ગઈ, પણ પછી હસીને માથું હલાવ્યું. માં, જો તમારો નિર્ણય આ જ છે તો મને કોઈ વાંધો નથી. 2 દિવસ પછી જુહીજી અને કિશનજીએ સાદગી સાથે કોર્ટ મેરેજ કરી લીધા. કિંજલ તેમની સાથે હતી. તેની આંખોમાં પોતાની મા માટે ગર્વ હતો. કોર્ટની ઔપચારિકતાઓ પૂરી થયા પછી કિશનજીએ જુહીજીનો હાથ પકડ્યો અને કહ્યું, હવે આ જીવન આપણા બંનેનું છે. હું વચન આપું છું, તમને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. જુહીજી અને કિશનજી હવે પતિ પત્ની હતા અને તેમના વચ્ચેનો સંબંધ પ્રેમ, સન્માન અને વિશ્વાસની મજબૂત દોરીથી બંધાયેલો હતો. કિશનજીનું ઘર હવે જુહીજી માટે નવું ઘર બની ચૂક્યું હતું. બંને એકબીજા માટે સાથે હસી ખુશીથી રહી રહ્યા હતા. કિશનજીનો સોનાનો વ્યવસાય સારો ચાલી રહ્યો હતો. ઘરમાં નોકર ચાકર હતા, તેથી ઘર સંભાળવાની કોઈ મુશ્કેલ નહોતી. જુહીજીએ હવે પતિ સાથે તેમના વ્યવસાયમાં હાથ વેચાવવાનું શરૂ કરી દીધું હતું. તેમને દુકાન પર બેસવું, ગ્રાહકો સાથે વાત કરવી અને વ્યવસાયની નાની મોટી જવાબદારીઓ સંભાળવી ગમતું હતું. વર્ષો પછી તેમને બહાર નીકળવા અને કામ કરવાનો મોકો મળ્યો હતો અને આ નવો અનુભવ તેમના મનને શાંતિ આપતો હતો. કિશનજી પાસે પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ તેમની અસલી સંપત્તિ તેમનું મોટું દિલ હતું. તેઓ દાન ધર્મમાં વિશ્વાસ રાખતા હતા અને દરેક સારા કામમાં ઉત્સાહભેર ભાગ લેતા હતા. જુહીજી પણ તેમના દરેક પગલામાં તેમની સાથે હતા અને તેમની હાજરીએ કિશનજીના જીવનને એક નવો રંગ આપ્યો હતો. આ વાતને 1 વર્ષ વીતી ચૂક્યું હતું, પરંતુ આ 1 વર્ષમાં જુહીજીના દીકરાઓ હિતેન અને સુજીત કે તેમની વહુઓ એક વાર પણ પોતાની મા પાસે માફી માંગવાની કે તેમના હાલચાલ જાણવાની કોશિશ ન કરી. તેમણે છેતરપિંડીથી પડાવી લીધેલા પૈસા મોજ શોખ અને ઉડાવી લીધા. દુકાનની હાલત પહેલાથી જ ખરાબ હતી અને હવે તે ગીરવે પડી હતી. ઘરમાં પૈસાની સખત તંગી હતી. હિતેન અને સુજીત દિવસ રાત આપસમાં ઝઘડતા અને રુચિ અને પાયલ એકબીજા પર આરોપ લગાવતા. બંને ભાઈઓ વચ્ચે હવે ફક્ત તણાવ અને કડવાશ જ બચી હતી. એક દિવસ શહેરના સૌથી મોટા મંદિરમાં કાન્હાજીની મૂર્તિ સ્થાપનાનો ભવ્ય સમારોહ હતો. કિશનજી, જે હંમેશા ધાર્મિક કાર્યોમાં ભાગ લેતા હતા, પોતાની પત્ની જુહીને સાથે લઈને ત્યાં ગયા. તેમણે કાન્હાજીને એક સુંદર સોનાનો મુકુટ ચડાવ્યો, જેને જોઈને મંદિરમાં હાજર દરેક વ્યક્તિ તેમની ઉદારતાની પ્રશંસા કરવા લાગ્યા. કિશનજીને ખબર હતી કે જુહી ખૂબ મીઠું ભજન ગાય છે. તેમણે હસતા હસતા કહ્યું, જુહી, આજે તું કાન્હાજી માટે એક ભજન ગાઈને સંભળાવ. જુહીને પહેલા થોડો સંકોચ થયો. વર્ષો પછી તે આટલા લોકોની સામે ગાવાના હતા, પરંતુ કિશનજીની પ્રેરણા અને કાન્હાજી પ્રત્યેની તેમની ભક્તિએ તેમને હિંમત આપી. જેવું તેમણે ભજન શરૂ કર્યું, મંદિરમાં એક જાદુઈ શાંતિ છવાઈ ગઈ. તેમનો મધુર અવાજ અને ભાવપૂર્ણ ગાયને દરેકે મંત્રમુગ્ધ કરી દીધા. ભજન પૂરું થતાં જ તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. લોકો તેમની પ્રશંસા કરતા થાકતા નહોતા. ઘરે પાછા ફરતી વખતે કિશનજીએ ગર્વથી કહ્યું, જુહી, ત્યાં તો કમાલ કરી દીધો. તારા અવાજમાં એવો જાદુ છે કે સીધો દિલને સ્પર્શી જાય છે. બીજા દિવસે સ્થાનિક અખબારમાં મંદિરના સમારોહના સમાચાર છપાયા. પહેલા પાના પર કિશનજી અને જુહીજીની તસવીર હતી, જેમાં તે કાન્હાજીને સોનાનો મુકુટ ચડાવી રહ્યા હતા. સમાચારમાં જુહીજીની પણ ચર્ચા હતી. સવારનો સમય હતો. હિતેન પોતાની ચાનો કપ લઈને બાલ્કનીમાં બેઠો હતો અને રુચિ અખબાર લઈને તેની પાસે બેઠી હતી. રુચિ અખબાર ફેરવ્યું અને જેવી ત્રીજા પાના પર પહોંચી, તેના હાથમાંથી અખબાર છૂટી જતું બચી ગયું. અરે, આ શું? તેની આંખો પહોળી થઈ ગઈ. તસવીરમાં જુહીજી હતા, સજી ધજી, કપાળમાં સિંદૂર. પાસે એક પ્રતિષ્ઠિત પુરુષ ઊભા હતા. હેડલાઇન હતી, શહેરના પ્રતિષ્ઠિત વેપારી કિશનજી અને તેમની પત્નીએ શ્રી કૃષ્ણ મંદિરમાં અર્પણ કર્યો સુવર્ણ મુકુટ. જુઓ જુઓ હિતેન, આ માં છે ને? તે ગભરાઈને બોલી. હિતેને અખબાર જોયું અને તસવીર પર આંખો અટકી ગઈ. માં, પણ આ માણસ કોણ છે? રુચિ બોલી. કદાચ તેમણે ફરી લગ્ન કર્યા છે અને જુઓ, શહેરનો જાણીતો ધનવાન માણસ છે. એક પળ માટે બંને ચૂપ રહ્યા. પછી રુચિ ધીમેથી બોલી, આપણે મા પાસે જવું જોઈએ. જુઓ, આપણી હાલત અત્યારે ખરાબ છે. દુકાન બંધ છે, દેવું વધી રહ્યું છે.
કદાચ તે મદદ કરી દે. હિતેન બોલ્યો, હા હા, છે તો આપણી માં જ. બાળપણથી જાણું છું, બાળકો માટે તેમનું દિલ માખણ જેવું છે. આપણને જોતા જ પીગળી જશે. રુચિએ શંકા વ્યક્ત કરી, પણ પાયલ અને સુજીતને તો કંઈક ખબર ન પડવી જોઈએ, નહીંતર તેઓ પણ ચાલી આવશે. હિતેને સંમતિ આપી. અરે, તે લોકોને કાનો કાન ખબર નહીં પડે. આપણે ચૂપચાપ જઈશું. બસ વાર છે કે ત્યાં ક્યાં રહે છે. બીજી તરફ સુજીત લેપટોપ પર નોકરી માટે અરજી ભરી રહ્યો હતો. ત્યારે તેના મિત્ર પરાગનો ફોન આવ્યો. આલ્યા, સાંભળ, તારી માનો ફોટો જોયો આજે અખબારમાં. સુજીત ચોંકી ગયો. શું બકવાસ કરી રહ્યો છે? અરે બકવાસ નહીં, સાચું કહું છું. તારી માએ ફેશન જ્વેલર્સના માલિક કિશન માથુર સાથે લગ્ન કરી લીધા છે. મંદિરમાં સોનાનો મુકુટ ચડાવ્યો અને પૂરા સમાચાર સાથે ફોટો પણ છપાયો. સુજીતે તરત લેપટોપમાં ન્યૂઝ સાઇટ ખોલી. જેવી તસવીર જોઈ તે ઝૂમ કરીને જોવા લાગ્યો. તેની આંખો ફાટી ગઈ. સાચે જ માં જ છે આ તો. તસવીર જોઈને તેની આંખો ચમકી ઉઠી. તેણે તરત પાયલને બોલાવી અને કહ્યું, જુઓ, માએ કોઈ અમીર માણસ સાથે લગ્ન કરી લીધા છે. કિશન માથુર કોઈ નાનો મોટો સોની નથી, જ્વેલરીનો બહુ મોટો શોરૂમ છે તેનો. આપણે મા પાસે જવું જોઈએ, કદાચ કંઈક મદદ મળી જાય, આપણ કંઈક કામ આવી શકે. ફાટેલી આંખોથી તસવીરને જોતા પાયલ બોલી, હા. બીજા દિવસે હિતેન અને રુચિએ ચૂપકેથી કિશન માથુરનું સરનામું લીધું અને તેમના ઘરે પહોંચી ગયા. રુચિએ બનાવટી નિર્દોષતાવાળું સ્મિત ચોંટાડ્યું અને દરવાજા પર દસ્તક આપી. દરવાજો કિશનજીએ ખોલ્યો. તેમની નજર રુચિ અને હિતેન પર અટકી ગઈ અને ચહેરા પર કડક ભાવ હતા. તમે લોકો કોણ છો? તેમણે પૂછ્યું. જોકે તે સારી રીતે જાણતા હતા કે આ તે જ લોકો છે જેમણે જુહી સાથે દગો કર્યો હતો. હિતેને ખચકાતા કહ્યું, હું જુહીજીનો દીકરો છું અને આ તેમની વહુ. માને મળવા આવ્યા છીએ. કિશનજી કંઈ કહ્યા વિના તેમને અંદર આવવાનો ઈશારો કર્યો. જેવા હિતેન અને રુચિએ ઘરમાં પગ મૂક્યો, તેમની આંખો ફાટી ગઈ. ઘર સાદું પણ ભવ્ય હતું. સ્વચ્છ આલીશાન ફર્નિચર અને દરેક ખૂણામાં સમૃદ્ધિની ઝલક. રુચિએ ધીમેથી કહ્યું, હિતેનના કાનમાં કહ્યું કે જુઓ, માજીનું તો નસીબ જ પલટાઈ ગયું. હિતેનની આંખોમાં લોભની ચમક હતી, પણ તે કંઈક બોલી શકે તે પહેલા જ હોલમાં બેઠેલા સુજીત અને પાયલને જોઈને તેની હેરાનીનો પાર ન રહ્યો. તમે લોકો અહીં? હિતેને ભ્રમ ચડાવતા પૂછ્યું. પાયલે કટાક્ષ કરતા જવાબ આપ્યો, કેમ? તમે શું વિચાર્યું હતું? અમને ખબર નહીં પડે? અખબાર તો બધા પાસે આવે છે ભાઈ. ત્યારે જ સુજીતે ચહેરા પર સ્મિત ઓઢીને કિશનજી તરફ જોયું. ખૂબ મુશ્કેલીથી અમને માનું સરનામું મળ્યું. એકવાર અમે અમારી માને ગુમાવી ચૂક્યા હતા, પણ હવે આ વખતે નથી ગુમાવવા ઈચ્છતા. તેના આવાજમાં બનાવટીપણું હતું, પણ તેની આંખો કિશનજીના ઘરની શોભાને તાકી રહી હતી. ત્યારે જુહીજી હોલમાં આવ્યા. તેમના ચહેરા પર એક એવી ચમક હતી જે તેમના મનની શાંતિને વ્યક્ત કરી રહી હતી. તે પહેલા જેવા ભાંગી પડેલા જુહીજી નહોતા. તેમના ચહેરા પર આત્મવિશ્વાસ અને ગરિમા હતી. હિતેન, રુચિ, સુજીત અને પાયલ તેમને જોઈને એક પળ માટે સ્તબ્ધ રહી ગયા. માજી? રુચિએ હેરાનીથી બબડ્યું. તેઓ પોતાની માને આ નવા રૂપમાં ઓળખી શકતા નહોતા. ચારેય દીકરા વહુઓ તેમની પાસે દોડ્યા. હિતેને તરત તેમના પગે લાગીને બનાવટી આંસુઓ સાથે કહ્યું, માં, અમે તમને ક્યાં ક્યાં ના શોધ્યા. અમારેથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમારી સાથે આવું વર્તન કરીને અમે પાપ કર્યું. અમને માફ કરી દો. સુજીત અને પાયલ પણ તેમના પગમાં પડી ગયા. પાયલે રડતા કહ્યું, માં, તમે ભલે અમને 100 જોડા મારો, પણ અમારી સાથે ચાલો. તમારા વિના તે ઘર નથી લાગતું. રુચિએ પણ હિપકા ભરતા કહ્યું, માજી, અમે જે કર્યું તે ખોટું હતું, પણ હવે અમે સુધરવા ઈચ્છીએ છીએ. અમને એક મોકો આપી દો. જુહીજીની આંખો ભીની થઈ ગઈ. પોતાના દીકરાઓ અને વહુઓને આ રીતે પગમાં પડતા જોઈને તેમના દિલમાં મમતાનો સાગર ઉભરાઈ આવ્યો. એક પળ માટે તો તેમને તે દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે તેમના બાળકો તેમના ખોળામાં રમતા હતા. પરંતુ ત્યારે જ તેમના કપાળ પર કરચલી પડી. યાદ આવી કિશનજીની તે વાત, જુહી, તારા દગાખોર દીકરાઓને ભલે માફ કરી દેજે, પરંતુ ફરીથી તેમના પર વિશ્વાસ ન કરતી. પછી મનોમન પોતાને ચેતાવ્યા, લાગણીઓમાં ન વહી જા. પોતાની જાતને કહેતા તેમની સામે તે બધી યાદો તગતગી ગઈ. તે દગો જ્યારે તેમના દીકરાઓએ તેમના અને ગોપાલજીના ખાતામાંથી રૂપિયા પડાવી લીધા હતા.
તેમને કેવી રીતે એક એક પૈસા માટે મોહતાજ કરી દીધા હતા. તે દિવસ જ્યારે કિંજલને અપમાનિત કરીને ઘરમાંથી ભગાડી દીધી હતી અને તે પળ જ્યારે તે પોતાના દીકરાઓના વર્તનથી આહત થઈને નહેર તરફ ચાલી ગયા હતા, પોતાનું જીવન સમાપ્ત કરવાના ઈરાદાથી. તેમણે પોતાની આંખોના આંસુઓને અંદર જ સમાવી લીધા અને કડક પણ શાંત અવાજમાં બોલ્યા, જુઓ બાળકો, તમે મને મળવા આવ્યા, મને સારું લાગ્યું, પરંતુ હું હવે તમારી માના રૂપમાં નહીં, પરંતુ કિશનજીની પત્નીના રૂપમાં અહીં ઊભી છું. તમારી તે માં તો તે જ દિવસ મરી ગઈ હતી જે દિવસે તમે તેના સન્માનને ચકનાચૂર કરી દીધું હતું. તેની સંપત્તિ છીનવીને તેને એવી હાલતમાં છોડી દીધી હતી કે તે દુનિયાને અલવિદા કહેવા મજબૂર થઈ ગઈ. મારા જીવન પર હવે મારો હક નથી, ફક્ત મારા પતિનો હક છે. તમારી માં અહીં નથી રહેતી, તે તો ક્યારની મરી ચૂકી છે, તેથી હવે તમે જઈ શકો છો. આટલું કહીને જુહીજીએ દરવાજા તરફ ઈશારો કર્યો. બંને વહુ દીકરા સ્તબ્ધ રહી ગયા. તેમને તો આશા હતી કે તેમની માં મમતાના વશમાં આવીને તેમને માફ કરી દેશે, પરંતુ જુહીજીનું આ રૂપ તેમના માટે અજાણ્યું હતું. તેને એક છેલ્લી કોશિશ કરી, માં, અમને ખરેખર પસ્તાવો છે, અમને બસ એક મોકો. પણ જુહીજીએ હાથ ઊંચો કરીને તેને ચૂપ કરાવી દીધો. દીકરા, હું તારી નસે નસથી વાકેફ છું. આજે પણ મને તારી આંખોમાં તે જ લોભ દેખાઈ રહ્યો છે જે તે દિવસે દેખાયો હતો જ્યારે તે મારી સાથે ધક્કો કર્યો હતો. કિશનજી, જે અત્યાર સુધી ચૂપચાપ ઊભા હતા, આગળ આવ્યા અને બોલ્યા, તમે લોકો સાંભળી ચૂક્યા છો, આ મારી પત્નીનો નિર્ણય છે. હવે કૃપા કરીને ચાલ્યા જાઓ. ચારેય હતાશ થઈને દરવાજા તરફ વધ્યા. વારંવાર તેઓ ફરીને જુહીજી તરફ જોઈ રહ્યા હતા, આશામાં કે કદાચ તેમના દિલના કોઈ ખૂણામાં મમતા જાગી જાય અને તે તેમને રોકી લે, પરંતુ જુહીજીએ નજર ફેરવી લીધી. જેવો દરવાજો બંધ થયો, જુહીજીની આંખોમાંથી આંસુના 2 ટીપા વહી ગયા. કિશનજીએ તેમનો હાથ પકડ્યો અને કહ્યું, જુહી, તે બિલકુલ સાચું કર્યું. જેમના દિલમાં તારા માટે સન્માન નથી, તે તારા પ્રેમના હકદાર નથી. તો મિત્રો, તમને શું લાગે છે, જુહીજીએ જે નિર્ણય લીધો, શું તે સાચો હતો? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર લખો. અને જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આભાર.